નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજસરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ મેસેજ સાથે આપણે દરેક વખતે અલગ અલગ ખેડૂતોને વિશિષ્ટ માહિતી સાથે મળતા રહેલા છીએ. આજે આપણે એવા જ આપણા યુવાન પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવાના છીએ. તમે બેકગ્રાઉન્ડમાં પણ જોઈ રહેલા છો. આજે આપણે બાગાયતી ખેતી કરતા વિછિયા તાલુકાના સોમલપર ગામના ચંદુભાઈ ચૌહાણની મુલાકાતે છીએ. બાગાયતી ખેતી શા માટે જરૂરી છે, ખેતી સાથે બાગાયતી પાકોનું વાવેતર કરવાથી શું આપણને ફાયદાઓ થાય, પરંપરાગત પાકો કરતાં બાગાયતી પાકો છે એ કઈ રીતે ચડિયાતા છે, આવી ઝીણવટપૂર્વકની વધારે ડિટેલ સાથે આપણે મળવાના છીએ. સૌથી પહેલાં ભાઈનો આપણે પરિચય લઈ અને પછી જ એમને પૂછીએ કે એમની બાગાયતી ખેતીની પ્રેરણા ક્યાંથી મળી, કેટલા સમયથી બાગાયતી ખેતી કરે છે. તેઓ બાગાયતી ખેતી વળી પાછું પ્રાકૃતિક ખેતીથી કરી રહેલા છે, એટલે એમાં સોનામાંય સુગંધ છે એમ. એટલે ભાઈનો આપણે પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. તમારો પૂરો પરિચય. નમસ્કાર સાહેબ. નમસ્તે. મારું નામ ચૌહાણ ચંદુભાઈ, ગામ સોમલપર, તાલુકો વિછિયા અને જિલ્લો રાજકોટ. મારો મોબાઈલ નંબર છે 7990531020. હવે લગભગ પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખેતી અને આપણે જે ચીલાચાલુ ખેતી પદ્ધતિ છે એમાંથી ખેડૂતોએ જો કંઈક ખેતીમાંથી નવું પરિવર્તન લાવવું હોય તો કંઈક નવા પ્રયાસો કરવા જોઈએ. આ ઉદ્દેશ સાથે મેં લગભગ 8 વર્ષ પહેલાં બાગાયતી ખેતીનું ચાલુ કરેલું. અને એમાં આપણે કેમ કપાસમાં વાવી અને વચ્ચે તલ વાવી, મગ વાવી કે આંતરપાકો લેતા હોય, એમ મેં પણ એક નવો બાગાયતી પાકનો વિચાર કર્યો કે ભાઈ એક બાગાયતી પાકની સાથે બીજો બાગાયતી પાક. મારા વિડીયોમાં કદાચ તમને જો બતાતું હશે કે ખારેકની સાથે લીંબુનો બાગાયતી પાક છે. તો આનું એક જ કારણ છે, કદાચ સંજોગો વસાત આપણા વાતાવરણમાં કયો પાક કેવો અનુકૂળ આવ્યો તો એના ગણિતની સાથે ખેડૂતોને નુકસાન ન જાય અને બીજી પાકમાંથી ભરપાઈ થઈ રહે, એના માટે મેં ખારેકની સાથે લીંબુનો પાક વાવ્યો છે. અને એમાંય હવે પાછો નવો પ્રયોગ હાલે છે મારી પાસે કે જેમાં આપણે અત્યારે કહેવાય ને કે વિડીયોમાં ઘણા ખેડૂતો જોતા પણ છે જેને યુટ્યુબ વાપરતા હોય તો કે મિયાઝાકી નામની મેંગોની નવી વેરાયટી આવી છે અને જે બજારમાં અત્યારે સાચું ખોટું કુદરત જાણે પણ 2 લાખ રૂપિયાની કિલોની આજુબાજુ ભાવ બોલે છે. પણ આપણે 2 લાખ કે એવું કંઈ ભૂલી જવાનું, પાકે તેથી જે આવે એ. પણ ખેતીમાં કંઈક નવા પ્રયોગો આપણે કરતું રહેવું પડે. ખેડૂતોની જે જમીન છે એ પોતાની ખેતી ખેડૂતોની પ્રયોગશાળા કહેવાય. આમાં કાંઈક એને પ્રયોગ કરવો પડે. એમાં આજે આપણા વિસ્તારમાં જ્યારે મેં ખારેક વાવી તે લગભગ વિછિયા તાલુકામાં પહેલો મારો બ્લોક હતો. એવી જ રીતે મારા અનુમાન પ્રમાણે કે જ્યાં હું મિયાઝાકી મેંગો અને બ્લેકસ્ટોન મેંગો અને ઓલ ટાઈમ મેંગો એટલે કે 12 મહિના કેરી આવે આવા 3 મેંગોની વેરાયટીના મેં 10 પ્લાન્ટ લગાવવાના શરૂ કર્યા છે. હવે આગળ જતાં કેવી સફળતા મળે કુદરત જાણે, પણ ખેતીમાં અવનવા પ્રયોગો આપણે કરતા રહેવું પડે. બિલકુલ ચંદુભાઈ, સરસ આપણને વાત કરી અને એને ખૂબ સરસ એ વાત પણ કરી કે ખેતી છે એ ખેડૂતોની પ્રયોગશાળા છે અને ખેડૂત પોતે છે એની વાડીનો વૈજ્ઞાનિક છે. કારણ કે આપણે ચંદુભાઈ જીવતા જીવ સાથે, જીવતી વનસ્પતિ સાથે કામ કરવાનું છે, બરાબર? એટલે આપણે એના નિષ્ણાત બનવું પડશે. આપણે માન્ય હિરજીભાઈ ભીંગરાડિયા જે આપણા કૃષિના ઋષિ સમાન છે, ગઢડા તાલુકાના માલપરા ગામના છે અને તેઓ 1972થી સજીવ ખેતી અને એને સાથે જોડાયેલા છે. જુનાગઢ યુનિવર્સિટી, આણંદ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટો પણ એમના ફાર્મની વિઝિટ લઈ અને એનામાંથી પ્રેરણા મેળવે છે સજીવ ખેતી માટે. હવે આપણો આખો ક્રેઝ આવ્યો પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી, ગાય આધારિત ખેતી. તો દિવસે દિવસે પરિવર્તન, સમયાંતરે એમાં અપડેશન આવતું રહે. હિરજીભાઈ એવું જ કે ભાઈ મારી વાડી છે ને બોલતી વાડી છે, બરાબર? આ બોલતી વાડી છે એ ખબર ક્યારે પડે? તમે તમારી આ જે પ્રયોગશાળા છે એના નિષ્ણાત બનો ત્યારે. એટલે વાત એવી છે કે ચંદુભાઈ છે એને પ્રયોગશાળા માની અને જે કાંઈ ખેતીમાં નવું આવે, નવી અપડેટ આવે એ તરત અપનાવી લે અને સૌથી પહેલાં પહેલ કરવામાં અગ્રેસર. આ જ મોટી વાત છે કે તમે જ્યારે શરૂઆતની અવસ્થામાં જ્યારે એનો પીક પીરિયડ હોય ત્યારે તમે અપનાવી લો તો બધા કરતાં તમે 2 ડગલા આગળ રહ્યો. વાત આપણે ચંદુભાઈને એ કરવાની છે કે એમને જ્યારે આ શરૂઆત કરી બાગાયતી પાકોની તો તમને બાગાયતી ખેતીમાં કેમ વિચાર આવ્યો? કારણ કે લગભગ આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ પડતો એવો આપણો આખો ડાર્ક ઝોનમાં આવે ને એવો વિસ્તાર છે. વિછિયા તાલુકામાં લગભગ સરેરાશ વાર્ષિક 6 ઇંચથી લઈને 12 ઇંચ સરેરાશ વરસાદ પડતો હોય. છેલ્લા વર્ષોની વાત જુદી છે કે કદાચ 12 થી 15 ને ક્યારેક સારું વરસ થાય તો 20 ઇંચ વરસાદી થઈ જાય છે.
તો આવા કપરા સંજોગોમાં એક તો ફળદ્રુપ જમીન નથી, ઢાળ ઢોળાવાળી અને ડુંગરાવાળી પથરાવાળી એવી જમીન છે, વરસાદનું પ્રમાણ નહીવત છે અને ઉનાળામાં તાપ ગરમી પુષ્કળ આવે. હવે રહી વાત બાગાયતી પાકોની, તો લીંબુ એક એવો પાક છે કે એને ઉનાળે જો લીંબુ આવે ને તો એના પૂરતા ભાવ મળે, અને ઉનાળામાં લીંબુ માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડે. જ્યારે ઓછા પાણીવાળા વિસ્તારમાં તમે આવું બહુ મોટું સાહસ કર્યું છે, તો તમે કેવી ગણતરી સાથે આની શરૂઆત કરી હતી કે ભાઈ હું લીંબુ આપણા આવા પછાત વિસ્તારમાં પણ પ્રતિકૂળ વાતાવરણમાં પણ ઉત્પન્ન કરીશ, અને એ પણ ખૂબ જ સારી ક્વોલિટીના. આપણે એના ફિલ્ડ ઉપર પણ જોઈએ અને ચાલતા ચાલતા આપણે વાતો કરીએ, જેથી કરીને શું તમને ફિલ્ડનો ખ્યાલ આવે. અને એમ જે વાત કરી કે આપણું જે ખેતર છે, આપણું પ્રયોગશાળા છે, એ મિક્સ બાગાયતી પાકો સાથેનું છે. તો તમે જોઈ રહેલા છો કે એમને ઇઝરાયેલી જે ખારેક છે, બરાબર, જે આપણે બરહી વેરાયટી કે છે, અને સાથે સાથે આ લીંબુનું પણ એમને વાવેતર કર્યું છે. તો એમની મેં હમણાં જ વાત એમને વિડીયો પહેલાં વાત કરતા હતા કે તેમનું ખારેકનું તો બહુ સરસ એવું પ્રોડક્શન છે અને એનો પ્રોફિટ પણ સારો છે, પણ ખારેકને ટક્કર મારે ને એવી એને આ લીંબુની ખેતી આ વર્ષે એને અનુભવી કે લગભગ છેલ્લા 3 મહિનામાં છે એ 3 લાખ કરતાં વધારે એને લીંબુનું વેચાણ થયું છે, એવું હમણાં વાત કરતા હતા. તો એના વિશે વાત કરો કે તમે બીજા કરતાં કઈ રીતે વિશિષ્ટ તમારા આ લીંબુ છે કે બધી જ અવસ્થાઓ અત્યારે જોવા મળે છે, ફૂલ પણ છે, નાના મગ જેવા લીંબુનું બેઠક પણ છે, અને મોટા લીંબુ છે, આમ હાર્વેસ્ટિંગ થાય એવા આ પરિપક્વ લીંબુ પણ તમે જોઈ રહેલો છો, અને લીંબુની સાઇઝ એ પણ છે. ખાસ કરીને મોટા ભાગે જ્યારે માર્કેટમાં લીંબુ નથી હોતા, બરાબર, તો એવા સમયે લીંબુનું ઉત્પાદન લેવું ને એ એક મોટો પ્રશ્ન હોય છે એમ. અને એવા સમયે પણ તમે લીંબુ કઈ રીતે ઉત્પન્ન કરો છો અને કયા માર્કેટમાં લઈ જશો ને કેવા ભાવ મળે છે, એની વિસ્તૃત વાત પહેલાં લીંબુની કરો ને પછી આપણે ખારેકની વાત કરીએ. હવે જો આ સાહેબ આમાં વાત કરવી ને તો પ્રાકૃતિક ખેતી શબ્દ અલગ છે, પણ મારા મતે આળહુડી ખેતી કહેવાય. હું આ મારા ફિલ્ડમાં અથવા મારા ફાર્મ ઉપર કોઈ જાતની એવી કેમિકલ કે કોઈ એવી ટેકનિક નથી વાપરતો. એક જ વસ્તુ આમાં યાદ રાખું છું, મારો આ 3 થી 4 વીઘાનો બ્લોક છે, એમાં એક વર્ષે અને એની બીજા વર્ષે ઓછામાં ઓછું 10 ફેરા મારે પાસે જે દેશી ગાયું છે એનું સાણિયું અસલ ગળતિયું ખાતર હું આમાં નાખી દઉં છું. અને પછી બીજા નંબરમાં કે આ બધી જે લીંબુની છે પાક કર્યો ને એ એવી વસ્તુ છે કે ગણિત સાથે આમાં કામ કરવું પડે. ગણિત વસ્તુ એવી છે કે લીંબુનો ફાલ શરૂ થાય ત્યારથી લીંબુ ઉતારવાનો સમય 5 થી 6 મહિના લાગે. તો તમારે એ રીતે આમાં સારવાર અને કાળજી કરવી પડે કે આપણે કયા સમયે લીંબુ જોઈએ છે, એ સમયે આમી બધી જ ટોટલી સારવાર કરવી પડે. ત્યારે જ આપણને જે સમયે આપણે જોતા હોય એ પ્રમાણમાં આપણને લીંબુ મળે. પણ હું આમાં દેશી ખાતરનો કોઈ જાદુ હોય કે કોઈ વાતાવરણનો જાદુ હોય એ મને અત્યારે મને એ જે ખુદ ખબર નથી, પણ મારે કોઈ એવી અવસ્થા કોઈ એવો સમય નથી કે મારા ફાર્મ ઉપર લીંબુ તમને ન મળે. એની અધર ટાઈમ ગમે ત્યારે આવો, મારા ફાર્મમાં લીંબુ હોય જ તે. હા, કોઈ સંજોગો વસાત લીંબુ વધતા ઓછા પ્રમાણમાં ઉત્પાદનમાં ફારફેર હોય, પણ મારા પ્લાન્ટ ઉપર લીંબુ કાયમ લાગેલા હોય. અને મને એ પણ હજી નથી ખબર કે મારા લીંબુ ગોંડલ અને અમરેલી બધી માર્કેટમાં જાય છે. લગભગ બધાય ખેડૂત કરતાં મારા લીંબુના ભાવમાં કિલે 30 થી 40 રૂપિયા પ્લસ હોય. એનું એક જ કારણ છે, મેં જે અમારા લીંબુ લઈ જાય ગાડીવાળા ભાઈ ડ્રાઈવર એમને વાત કરી હતી, તો કે ખબર નહીં તમારા લીંબુ માર્કેટમાં જાય એટલે કે આખી માર્કેટ લીંબુની સુગંધ હોય. લીંબુ તો ના પીડ્યા જ હોય, પણ બીજા લીંબુ કરતાં તમારા લીંબુની જે ચમક છે, ક્વોલિટી છે, એવી ક્યારેય કોઈ લીંબુમાં હોતી નથી. અને હરાજી થાય તમારા લીંબુ એડવાન્સ જ વ્યાજ જાય, હરાજીમાં રહેતા જ નથી. એના હિસાબે તમને લગભગ કિલો 30 થી 40 રૂપિયા પ્લસ મળે છે ભાવ. અને ટૂંકમાં ના લીંબુ ઉતરે ને નહીં પહેલાં વ્યાજ જાય કે મારે અગાઉ મને ફોન આવે અહીંથી ગાડી ઉપડે કે ભાઈ ચંદુભાઈના લીંબુ છે તો કે મારા એટલા રાખી મૂકજો, એટલે કે એડવાન્સ બુકિંગ જ થઈ જાય. હા હા, એ ગાડી જાય એટલે ભાવ તમને કેવા મળે છે પ્રતિ કિલો દીઠ? પ્રતિ કિલો દીઠ આ વર્ષની જો વાત કરું તો લગભગ ઉનાળાની સિઝનમાં 160 થી 70 રૂપિયા સુધી ગયા હતા. અને હમણાં છેલ્લે આપણે કહેવાય ને ચોમાસામાં જ્યારે મફત કોઈ ન લે એ સમય દરમિયાનમાં 60 રૂપિયા જેવા બજાર હતા, 50 થી 60 રૂપિયા જેવા. જો આપણે વાત કરતા હોય કે ભાઈ ભાદરવા મહિનામાં ભીંડો થાય તો એનો કોઈ ભાવ આવે નહીં, એમ ચોમાસામાં જો લીંબુ આવે તો જ્યારે આમ ખરી પડતા હોય, વરસાદને કારણે નીચે પડ્યા હોય અને એને ભેગા કરવાની મજૂરી ન થાય, કિલોના 10 રૂપિયા કોઈ ન આપતા હોય,
એવા સમયે ચંદુભાઈને લીંબુના 60 રૂપિયા એને ઉપજતા અમરેલી માર્કેટમાં અમરેલી ને ગોંડલ બધી અમરેલીના ગોંડલ માર્કેટમાં એવો લઈ જાય છે. પણ એનું કારણ એ છે કે એની લીંબુની ગુણવત્તા જુઓ, તમે એની સાઇઝ જુઓ, એની સુગંધ જુઓ, અને પ્રાકૃતિક ખેતી કરે છે એટલે ઝેર મુક્ત છે, બરાબર. અને એના કારણે છે એ વધારે સ્વાદિષ્ટ, મતલબ કે સ્મેલવાળા અને પૂરા રસદાર ભરાવદાર લીંબુ છે. તમે જુઓ તો ખબર પડે કે 4 લીંબુથી ચંદુભાઈનો હાથ આખો છે ને એ ભરાઈ ગયો છે એમ. તો હજે તો આ નાના લીંબુ છે સાહેબ. અને બીજું એક એ મારા અમે આમાં પ્રયોગ કરતા હોય કે ભાઈ માર્કેટમાં જાય આપણને કેમ આટલા બધા ભાવ મળે છે, તો અમે પણ એવા લીંબુ ગમે ત્યાં મૂકીને અમે એમાં કેવી ને પ્રયોગશાળા ખેડૂતોની અમે પ્રયોગ, મારું લીંબુ આ લીંબુ પાકલ જ છે, 10 દિવસ ગમે ત્યાં સાહેબ મૂકી દે, કોઈ દી બગડતું નથી. એનું કારણ હવે એ તો મને ખબર નહીં, ફાવે ના મૂકી દેવું, નકર આ પાકલ લીંબુ છે, વિધાઉટ કેમિકલ થી પકવેલું, ઓલરેડી ઝાડવેથી પાકેલું, છતાંય 10 દિવસ તમારે ગમે ત્યાં પડ્યું રહે. આની આ પરિસ્થિતિ ગમે ત્યાં મૂકો, હા, મૂળ છાંયે મૂકવું પડે, છાંયે રાખો એટલે આ 10 દિવસ સુધી તો લીંબુ બગડતું નથી, 10 દિવસ સુધી એક પણ ડાઘ પડતો નથી. હવે મારે તમને ખાસ એ પૂછવું છે, અમે ખેડૂત મિત્રોને ભલામણ કરતા હોય કે મોટા ભાગે શ્રાદ્ધ અને નવરાત્રિનો સમયગાળો વચ્ચેનો છે ને, એ સમયગાળા દરમિયાન લીંબુને ગોળ કરી દેવામાં આવે અને પછીથી એને પિયત આપવાનું નથી, એટલે જેથી કરીને એનો ખેંચ થાય અને જેવો શિયાળો પૂરો થવામાં હોય એટલે એને ફાલ લાગે અને ફૂલ આવવા માંડી જાય, ફળ બેસવા માંડે, નાના નાના મગના દાણા જેવા થઈ જાય, ત્યાર પછીથી એને પિયત આપવું અને ત્યાર પછીથી પાણીની તાણ પડવા દેવી નહીં, જેથી કરીને ઉનાળાની શરૂઆત થાય ત્યારે એને લીંબુ વધારે સંખ્યામાં એનું જો પ્રોડક્શન થાય તો ઉનાળામાં લીંબુ હોય તો એનો ભાવ મળી રહે. આવું અમે ખેડૂતોને દર વખતે ભલામણ કરતા હોય છે. પણ તમારા કેસમાં કંઈક વિશિષ્ટ છે, અલગ છે, તો તમે શું ખેડૂતોને કહેવા માગો છો કે ભાઈ કેવી રીતે કરવાથી કેવા સમયે લીંબુ મળે તો ભાવ વધારે મળી શકે એમ? તમે ઓવરઓલ બધી સિઝનમાં ભાવ તો તમારા મળે જ છે, પણ તમે એવું કંઈ ખાસ નોટ કર્યું હોય, કંઈક તમને એવું માર્કિંગ કર્યું હોય કે ભાઈ આ સમયે લીંબુનો આટલો ઉત્પાદન આવે અને આ સમયે એનો ભાવ વધારે મળે, તો એવી કઈ કઈ કાળજીઓ લેવાથી ખેડૂતો છે એ લીંબુના પાકમાં વધારે નફો મેળવી શકે, એવી કોઈ ટિપ્સ હોય તો અમારે ખેડૂતોને જાણ કરો. હવે મારા અનુમાન પ્રમાણે જો વાત કરું તો આ ખેતી અને એમાંય બાગાયતી પાક અને એમાંય પાછો લીંબુ, તો તમારે ચોક્કસ ગણિતના દિવસો સાથે આમાં રહેવું પડે કે ભાઈ ક્યારે મારા બગીચાની અંદર ફાલ બેસવો જોઈએ જેથી મને ઉનાળામાં મળે. તો તમારે મારા અનુમાન પ્રમાણે 5 થી 6 મહિના લાગતો હોય છે, તો આપણે 3જા મહિનામાં આનો ફાલ આપણને ફળ મળે એ રીતે આયોજન કરવું હોય તો લગભગ 10 થી 11મા મહિનામાં તમારે લીંબુની સારવાર શરૂ કરવી પડે. એમે તો જો કે એમે એવું નથી કરતા, અમારે તો ઓલરેડી આમાં સારવાર શરૂ જ હોય, ચોમાસું જાય અને પછી તાણ પડી જાય અને એમ લાગે હવે પાણી આપવું છે ચોમાસા પછી, એટલે લગભગ અમે આપી દેતા હોઈએ છીએ. તો તમે કદાચ પાણી પાવશો તેમ છતાં લીંબુનો ફાલ એનો સમયાંતરે નિયમિત આવી જ જાય છે, અને ઘણા બધા ખેડૂતોને એવું કેવું છે કે ભાઈ જો પાણી નથી મૂકતા તો ફાલ મોડો આવે છે અને ઉનાળામાં ફાલ આવે ને પછી ચોમાસામાં લીંબુ પાકે અને એના કારણે ભાવ નથી મળતો, તો એ બાબતમાં તમારું શું કહેવું છે? હવે આમાં એવું હોય, જો દરેક ખેડૂતોની જમીન, વાતાવરણ, પાણી બધું અલગ હોય, એટલે દરેક ખેડૂતોએ પોતાની રીતે માર્કિંગ કરવું પડે. આમાં કદાચ હું સલાહ બીજી આપું અને એનું જમીન વાતાવરણ અલગ હોય તો એને ડિપેન્ડ રહેશે, પણ આપણે મોસ્ટ ઓફ આ ગણિત એક ચોક્કસ રાખવું પડે કે ભાઈ આપણે 6 મહિને લીંબુ આપણે હાથમાં આવવું જોઈએ, તો 6 મહિના અગાઉ આની બધી જ સારવાર શરૂ કરવી પડે. હવે મારે તમને એ પૂછવું છે કે લીંબુના પાકમાં ખાસ કરીને મોટો પ્રશ્ન હોય તો એ બળિયા ટપકાના રોગનો છે. તમારે લીંબુ તો સ્વચ્છ છે, બરાબર, તંદુરસ્ત છે, પણ કોઈક જગ્યાએ આવી રીતે આપણને દેખાય છે, તો આ બળિયા ટપકાના રોગ માટે તમે પ્રી પ્લાનિંગ શું કરો છો, અથવા તો આવ્યા પછી એના નિયંત્રણ માટેની શું પગલાઓ લો છો? તમે પ્રાકૃતિક ખેતી કરો છો, તમે કયા કયા ઉપાયો કરો છો જેના કારણે આ બળિયા ટપકાના રોગ સામે તમે રક્ષણ મેળવો છો? હવે વાત કરું ને તો આમાં રોગ જીવાત અથવા દવાનો નામનો પ્રશ્ન આવતો જ નથી. હું જે થાય કુદરતી, ટૂંકમાં અત્યારે તો ચોમાસું છે એટલે આમાં, નહીતર મારે આ દરેક લીંબુડીએ લગભગ મધ બેઠા જ હોય, કોઈ જાતની આમાં હું કેમિકલ કે દવા છાંટતો જ નથી. બરાબર છે, પણ ધારો કે આ તો ફૂગજન્ય રોગ છે, છતાંય નહીં, એકય નહીં, કોઈ વસ્તુ છાંટવાની જ નહીં. તો આ જે બળિયા એ ઓટોમેટિક, આમાં એવું છે ઓટોમેટિક બધા નિયંત્રણો આવે છે. મારે આમાં તમે જો અત્યારે તો શું છે કે થોડીક તો તાણનો ને એવો પીરિયડ ગયો, નકર એકદમ હરિયાળી જ હોય, લીલી જ લીંબુડી તમને જોવા મળે. અમારા ખેડૂતોનો મોટો પ્રશ્ન એ હોય કે ધારો કે તમે પ્રાકૃતિક કરો છો, કેમિકલ નથી વાપરતા, તમે રાસાયણિક દવા નથી વાપરતા, રાસાયણિક ખાતરો નથી વાપરતા, તો એના અથવામાં વિકલ્પ તરીકે તમે પ્રાકૃતિક રીતે એમાં શું કરો છો? કેવા ખાતરો, દેશી ખાતરો નાખો છો, કોઈ એવા ખોળ નાખો છો કે કોઈ એવી જાતે બનાવેલા છે એ અર્ક કે જે કાંઈ બનાવતા હોય એવી રીતનું શું શું તમે આમાં પ્રયોગો કરો છો જેથી લીંબુ આટલા સરસ અને
સતત ઉતરે છે, વરસ ઉતરે. હવે આપણે બધા એમ કહેવી ને કે તમે આપણે ખડ હોય તો આપણું શું કહેવાય ખાતર ખાઈ જાય ને ઓલું ખાઈ જાય. તમે આમાં મારે રોટાવેટર મારેલું છે, જુઓ કેટલું બધું ખડ મેં કમ્પોસ્ટ. ટૂંકમાં મારી પાસે એક ક્લિપ શું કહેવાય મેસેજ આવ્યો હતો કે કયા ખડની અંદર કેટલા પોષણ તત્વો રહેલા હોય. અને અમુક માણસો કદાચ એવું પણ કરતા હોય કે આમાં ઓલી ખડ બાળવાની દવા મારીને ખડ બાળી પણ દેતા હોય. એમ એવું કરતા નથી. ખડ મોટું થાય એટલે રોટાવેટર મારી અને આમાં દાટી દેવાનું. એટલે કદાચ એવું પણ બનતું હોય કે એનું જે ખાતર બની જાય અને આપણા પાકને ઉપયોગી બનતું. બાકી દવા નામે કે પૂરતી ખાતર તરીકે હું આમાં કોઈ જ વસ્તુ નથી નાખતો. બિલકુલ. આમ પણ જોઈએ તો દરેક વનસ્પતિના અલગ અલગ ગુણધર્મો હોય, દરેક ઘાસના પણ એવા નિંદામણ. અંતે તો એ જમીનમાંથી જ પોષક તત્વ મેળવે છે, જમીનમાં રહેલા પોષક તત્વ એ કરે છે, પણ એની જે શું કહેવાય ફાલ અવસ્થા હોય, દાણા બંધાતા અવસ્થા હોય, એવા અવસ્થા એનું હાર્વેસ્ટ કરવામાં આવે. આપણે જે શણ અને ઈકડની વાત કરીએ છીએ બરાબર, લીલા પડવાશ માટે, તો એવી રીતે તમારું ઘાસ મોટું થાય ને ત્યારે તમે એમાં રોટાવેટર છે કે જે રોટરી છે એ ચલાવતા હોય તો એ જમીનમાં ભળી અને પોતે જ શું કહેવાય એક લીલા પડવાશ તરીકેનું કામ કરતું હોય. આ સ્વાભાવિક છે. પણ જે બાબતો અન્ય ખેડૂતો જે ચીલા ચાલુ કરે છે ને એને જે સતાવે છે એમાંના પ્રશ્નો તમને સતાવતા જ હોય ને, તો એના માટે તમે શું કરો છો? નિંદામણ માટે તમે કીધું હું આવી રીતે હાર્વેસ્ટ કરી નાખું છું, પેલું ચલાવી દઉં છું. પણ આજે પ્રતિકૂળતાઓ થઈ, આ તમે આટલા સમય ધારો કે 8 વર્ષથી તમે બાગાયતી ખેતી કરી, વરસાદ વધારે ઓછો પડે, વહેલો પડે, મોડો પડે, તો એના કારણે બાગાયતી પાકોમાં આપણે મેં શરૂઆતમાં વાત કરી એમ કે ભાઈ પ્રતિકૂળ વાતાવરણ છે, વધારે ઓછો વરસાદ હોય તો પાણી ન મળી રહે, તો તમારે એક એવું વર્ષ બન્યું ખરું કે વરાનો શેડો આમાં લાંબો શું કહેવાય ભેગું ન થયું હોય ને પાણી ખૂટી ગયું હોય ને એવા સમયે કાંઈ તમારી લીંબુડીને એની વિપરીત અસર થઈ હોય? હજી છેલ્લા 8 વર્ષમાં તો એવો બહુ પ્રશ્ન નથી. જ્યારે વાવ્યા હતા નાના હતા ત્યારે પ્રશ્ન હતા, તે આજુબાજુ વાડીવાળામાંથી કુવા આવું છે પાઇપલાઇન લાંબુ કરી અને જીવાડી રાખ્યા હતા. પણ છેલ્લા 3-4 વર્ષથી કાંઈ એવો પ્રશ્ન નથી. પણ ટૂંકમાં ખારેક એટલે જ મેં આમાં મિશ્ર પાક વાવ્યા છે સાહેબ, કે ખારેકને કદાચ 3 વર્ષ દુષ્કાળ પડે તો ખારેક સુકાય નહીં, લીંબુડીનો પાક આપણો કદાચ નિષ્ફળ જાય તો આપણો જે ખારેકનો પાક છે એ તો આપણે રહેવાનો જ છે. ખેડૂત મિત્રો, આપણને ચંદુભાઈ વાત કરી, હવે આપણે વિષયને બીજા ભાગમાં પરિવર્તિત